तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वीतरागश्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नं शब्दजेतर्वात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 4 જાન્યુઆરી 2015. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 715નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. જીનેશ્વરના મૂળ માર્ગ વિશે પરમ કૃપાળુ દેવે સમજણ આપી છે. સાચો માર્ગ પંથ, સંપ્રદાય, ગચ્છ, મત, સંઘ, સંઘાડામાં નથી, પણ જીનેશ્વર પ્રણીત તત્વમાં છે. અને એ તત્વની સમજ વિના વ્યવહાર ભેદથી માર્ગની જુદી જુદી પ્રરૂપના લોકો કરે અને એમાં આ સાચું અને આ ખોટું એવા નિર્ણયો બાંધે, એ વિતરાગ માર્ગની અસાધના થાય છે. અથવા સાચી સમજણના અભાવે જીવ સાચી સાધના કરી શકતો નથી. માર્ગ એક જ છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. માર્ગ એક જ છે. મોક્ષના માર્ગ બે નથી, જુદા નથી. અને કોઈ પણ આત્માના આરાધકે જેણે મુક્તિ પ્રાપ્ત કરી છે, પછી કૃષ્ણ હોય, રામ હોય, મહાવીર હોય, બુદ્ધ હોય, માર્ગ એક જ છે. આવી સમજણ કૃપાળુ દેવે આ પત્રની અંદર પદ દ્વારા આપણને આપી છે. અધ્યાત્મ માર્ગના સાધકોએ ખૂબ સૂક્ષ્મ વિચારણા દ્વારા ઉપયોગપૂર્વક માર્ગના તત્વોને લક્ષ્યમાં રાખીને સાધનાનું આયોજન કરવું જોઈએ. એમાં આપણે માર્ગનું સ્વરૂપ જે છે રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ માર્ગનું સ્વરૂપ છે. ત્રણેય કાળમાં આ છે. વ્રતના, લિંગના, ચિહ્નના આ ભેદો હોઈ શકે છે. વ્યવહારિક ભેદો દેશ, દ્રવ્ય, દેશ, કાળાદિ એના આધાર ઉપર સાપેક્ષ છે, પણ માર્ગ નિરપેક્ષ છે.
દર્શન જ્ઞાન ચારિત્ર એ નિરપેક્ષ છે. 3 કાળની અંદર એમાં કોઈ બદલ નથી. અને એની જે શુદ્ધતા છે એ માર્ગનું સ્વરૂપ છે. એમાં કોઈ બદલ ન થઈ શકે. દર્શનમાં, જ્ઞાનમાં કે ચારિત્રની અંદર કંઈ કાળ ભેદે, દ્રવ્ય ભેદે, વ્યક્તિ ભેદે આમાં કંઈ બદલ ન હોય. એની શુદ્ધતા છે. શુદ્ધતા એ એકાંત શુદ્ધતા કહેવાય, જેમાં સમ્યક એકાંત. તો એ વાત મૂકી છે. એમાં આપણને પહેલી વાત જ્ઞાન સમજાયું, ત્યાર પછી દર્શનની સમજણ આપી. દર્શનની સમજણની અંદર આપણે વિચાર કરો, જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. સમ્યક દર્શન એટલે આત્મદર્શન, જેનું દર્શન અનાદિથી જીવને થયું નથી. એની દ્રષ્ટિ બહારમાં જ ફરતી રહી છે અને જુદું જુદું જોઈને એની ક્યાંય પોતાના સ્વરૂપનો નિર્ણય કર્યો નથી. પદાર્થનો અનિર્ણય એ મુમુક્ષુતા આવ્યા પછીનું પણ એક ભયસ્થાન છે. આ અનિર્ણય એનું કારણ એને ક્યારેય પોતાના સ્વતત્વની, અસ્તિત્વની પ્રતીતિ થઈ નથી. જેમ આવી પ્રતીતિ જીવની રે, ગુરુએ તો જ્ઞાનમાં કહ્યું કે છે દેહાદિથી ભિન્ન આત્મા રે. ભાઈ, આ બે વાત છે, દ્વૈતવાદ છે. જડ અને ચેતન, દેહ અને આત્મા, તો બંને ભિન્ન છે, એકાંતે ભિન્ન છે. ત્રણેય કાળ ભિન્ન છે. એકપણું પામે નહીં, ત્રણેય કાળ દ્વય ભાવ. આ દ્વય ભાવ છે. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ. આ વાતને બરોબર સ્પષ્ટ સમજવી જોઈએ. પરંતુ આ બંને સંયોગી અવસ્થામાં હોવાને કારણે અનાદિથી બંનેનો સંયોગ, જડચેતન સંયોગ, આ ખાણ અનાદિ અનંત, અનાદિથી એનો સંયોગ હોવાને કારણે જીવને એક જ દ્રષ્ટિ થઈ છે, સંયોગી દ્રષ્ટિ. અને એ સંયોગીમાં બે તત્વ છે, એક રૂપી છે અને બીજું અરૂપી છે. એટલે રૂપી દેખાય છે, રૂપી અનુભવમાં આવે છે. એટલે રૂપીનું મહાત્મ્ય કરીને રૂપી તે જ હું. ભૂલ ત્યાં થઈ કે રૂપી દેખાય છે તે હું નહીં. નક્કી એટલું કરવાનું કે જે દેખાય છે, જે જણાય છે, જે જોવાય છે તે હું નહીં. આ બે તત્વની અંદર રૂપી ને અરૂપીમાં તો મને આ અનાદિથી મેં મારું સ્વરૂપ દેહ તે હું, આ માન્યતા એટલી બધી દ્રઢ થયેલી છે. અને એના આધારે બધો વ્યવહાર આપણો ચાલે. આપણો જ્ઞાનનો ઉપયોગ એમાં ચાલે, આપણા દર્શનનો ઉપયોગ એમાં ચાલે, આપણો ચારિત્રનો ઉપયોગ પણ એમાં ચાલે, જે દેખાય છે તે. પરંતુ આજે હમણાં પદ ગાયું ને કે નિશાની કહાં બતાવું રે, આની નિશાની શું આપવી? એ નિશાની કૃપાળુદેવ કહે છે કે એ તો જુદો છે, આ તો અરૂપી છે. જે દેખાતો નથી તે તું, જે દેખાતો નથી તે તું. આવી પ્રકારની વિચારણામાં કહ્યું કે જ્યારે જીવની પ્રતીતિ થાય, સમ્યક દર્શન થાય, તો બે પરિણામ આવે. એ બરોબર સચોટ જો બેસાડી દીધા હોય કે કયું પ્રમાણ, કયો પુરાવો, કયો આધાર, કે જે જો મને પ્રતીત થાય તો સમજવું કે સમ્યક દર્શન છે, નહીં તો નથી, કોઈ કાળે નથી. તો બે જ બહુ સરસ રીતે એટલા ત્રિકાલા બાધિત એવા બે પ્રમાણ કૃપાળુદેવે મૂક્યા કે જાણ્યો સર્વેથી ભિન્ન. સર્વેથી ભિન્ન એટલે હું જેને જેને જાણું છું, જેને જેને દેખું છું, જેને જેને જોઉં છું, એ બધાથી હું ભિન્ન છું. દેહથી ભિન્ન, એના અવયવોથી ભિન્ન, એના કોઈ પણ અંગ ઉપાંગથી ભિન્ન,
આનાથી હું ભિન્ન છું, સર્વેથી ભિન્ન. સર્વે કહેતા આખું જગત, 3 લોક, જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચે, વિચારણા પહોંચે લગાવ. જે વસ્તુ તારા જાણવામાં આવે એનાથી તું જાણનારો છું, તું તે નથી. તને જે જણાય છે એ પર પદાર્થ જણાય છે, પર હોય તે જ જણાય. અને તું છો એ એને જાણનારી શક્તિ, સામર્થ્ય, સત્તા, એવું એક અસ્તિત્વ કે જે જ્ઞાન સ્વરૂપ છે. લોકાલોકના તમામ પદાર્થોને જે જાણે છે. તો જ્યાં જ્યાં તને વસ્તુ જણાય છે ત્યારે વસ્તુ જાણવાની અંદર સાથે એ ઉપયોગમાં આવે કે જાણનારો પણ ત્યાં હાજર છે. તો વસ્તુ તે હું નથી, પણ જે જાણનારો છે તે હું છું. જેને જણાય છે તે હું છું, જેના થકી જણાય છે તે હું છું. અને તે હું ભિન્ન છું માટે જ જણાય છે. કોઈ પણ વસ્તુ દેખાય ત્યારે જ કે આપણાથી જુદી હોય તો જ દેખાય. માટે જે દેખાય છે તે ભિન્ન છે, જે દેખાય છે તે જુદી છે, અને હું એનાથી ભિન્ન છું. હવે નિર્ણય હું પદ ખોવાઈ ગયું છે એનો કરવાનો છે, જે દેખાય છે એનો નથી કરવાનો. એટલે નિર્ણયમાં પાછું તરત જ વિચારણા એ ચાલે કે એનાથી હું ભિન્ન છું. હવે જે જણાયું, આ હું છું, આ હું છું, આ હું છું, તે જાણ્યું ને, તો એનાથી તું ભિન્ન છું. તો આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, નહીં, એનાથી હું ભિન્ન. અને સરસ રીતે વેદાંતની અંદર એને માટે શબ્દ મૂક્યો, નેતિ, નેતિ, નેતિ. એ ઋષિઓ, એ બધા પ્રબુદ્ધ પુરુષો એકી ચિંતનની ધારા કરતા 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 આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, યથા વાચો નિવર્તન્તે, જ્યાં વાણી કામ કરતી નથી, શબ્દો પાછા ફરે છે. કોઈ પણ ઇન્દ્રિયોનો ઉપયોગ ત્યાં કામ આવતો નથી. આવું ચિદ્રૂપ સ્વરૂપ છે. સર્વેથી ભિન્ન શબ્દ, એનો અર્થ બરોબર આપણને જો સમજાઈ જાય. ઘણીવાર આપણી ભિન્નતા સ્વાર્થની દ્રષ્ટિથી છે કે આ મારું નહીં, આ એનું, અથવા તો આ બધું છે એ મારું. સંસારના પદાર્થો, પરિગ્રહ, સંગ્રહ, આ બધામાં મમત્વ છે. એ ભિન્નમાં તો બહુ મજા આવે છે કે એનું નહીં, એનું ક્યાં હતું, મારું છે. એ ભિન્નની વાત નથી, સ્વરૂપની વાત છે. સ્વરૂપમાં ભિન્ન સમજવું, સર્વથી ભિન્ન. આ બધાને જે જાણે છે, જુએ છે, દેખે છે, જેના થકી આખું જગત જણાય છે, એ જે તત્વ છે અરૂપી છે, અને તે જ હું છું. અને એ જો તત્વ નથી તો બધું જ હોવા છતાં એને જાણશે કોણ? કરોડો સૂર્ય, ચંદ્ર, રત્ન, મણિ, અત્યંત તેજસ્વી પદાર્થો આખા વિશ્વની અંદર, લોકમાં એટલા છે. પણ જો એક અંદર જાણનાર ચેતન તત્વ નથી તો બધા હોવા છતાં એને જાણશે કોણ? બધું જ છે તો એને જાણનારો નથી તો આ કંઈ નથી. સરસ મજાની વાત એ મૂકે છે કૃપાળુ દેવે. જીવના લક્ષણોની અંદર એ વાત મૂકી હતી. ચેતનતા, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આ ચૈતન્યતા, આ એનું ચૈતન્યપણું છે. એટલું ચૈતન્યપણું છે કે જગતના તમામ પદાર્થોને એ જાણે છે, પ્રકાશે છે. જ્યાં જ્યાં જ્ઞેય છે એ જ્ઞેયને પ્રકાશનાર કોણ? જ્ઞેય તો પડ્યું છે, પદાર્થ પડ્યો છે, વસ્તુ પડી છે, એને પ્રકાશનાર કોણ? કયું તત્વ? હું છું એ કેવી રીતે? ચેતન છે, એની ચેતનતા છે, અને જે તત્વની એ ચેતનતા છે તે ચેતન તત્વ હું છું. જાણ્યો સર્વેથી ભિન્ન. ત્યાં જાણ્યો કહેતા એ પોતાના સ્વરૂપને મેં જાણ્યું કે જેનાથી મેં આખા જગતને જાણ્યું છે. અને બીજું લક્ષણ સરસ કીધું, અસંગ. અસંગ છું હું. હવે પોતાની જ્યારે કંઈ પણ પોતાના આત્મા વિશેની, સ્વરૂપ વિશેની કંઈ પણ વિચારણા કરે તો જ્યાં કંઈ સંગ આવે કોઈ પણ વસ્તુનો, એક અણુ માત્રનો,
તો સમજી લઉં કે તે મારું સ્વરૂપ નથી. સંગી અવસ્થા એ જીવની નથી, એ સંયોગની છે. જીવ સાથે પૂતગલનો સંયોગ છે. પણ જો જીવની વિચારણા કરવી હોય, ચેતનની વિચારણા કરવી હોય, આત્માની વિચારણા કરવી હોય, પોતાના સ્વરૂપની વિચારણા કરવી હોય, પોતાના અસ્તિત્વની વિચારણા કરવી હોય, તો એની સાથે એક પણ પરમાણુ માત્રનો સંયોગ, સંગ, સંબંધ ઘટે નહીં. તો જ્યાં જ્યાં આપણી વિચારણામાં કંઈ પણ વસ્તુ ભેળી થતી હોય તો સમજી લો કે હજુ જીવ તત્વની ઓળખાણ આપણને અધૂરી છે. અસંગ અવસ્થા આની છે. અસંગ અવસ્થાનું જો બરોબર ખ્યાલમાં બેસે, જીવને લક્ષમાં આવે, એની વિચારણા એના જ્ઞાનમાં પકડાય, તો પછી છે એ મારું શુદ્ધ સ્વરૂપ નથી. એ બાહ્યની દ્રષ્ટિએ છે. અભ્યંતરની અંદર મને જ્ઞાનની સાથે રાગનો સંબંધ છે, એ પણ મારું સ્વરૂપ નથી. કસાઈનો સંબંધ છે એ મારું સ્વરૂપ નથી. ભલે કર્મને કારણે છે, કર્મનો ઉદય છે, પૂર્વના કર્મ છે, કર્મ જડ છે. કંઈ પણ સંયોગીપણું જો આ જીવની અંદર ક્યાંય પણ જણાય અને જ્ઞાનથી જણાયા વિના રહે નહીં, તો તરત જ નિર્ણય થવો ઘટે કે તે મારું સ્વરૂપ નહીં. તો બાહ્યથી કોઈ પણ જડ પદાર્થનો સંગ, સંયોગ, સંબંધ એ હું નહીં, એ મારું સ્વરૂપ નહીં. અને આંતરિક અભ્યંતરથી પણ મારા જીવના લક્ષણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર સિવાયનું જે કાંઈ જણાય એ જો મારામાં હોય, કશાયો ખાસ કરીને દેખાય, નો કશાયો દેખાય, તો એ બધા જણાય આવે. રોગ વ્યાધિ જણાય, શોક મૃત્યુ જણાય. તો જ્યારે જ્યારે એ ભાવ થાય, વિભાવ છે, વિકાર છે, પરલક્ષી થાય છે, પરના કારણે થાય છે, પરના નિમિત્તે થાય છે, સ્વભાવ નથી, મારો સ્વભાવ નથી. અને તેટલી અશુદ્ધિ હોય તો તે હું નહીં. પદાર્થ જોયો તો એનું જોવા માટે મને ખબર પડી કે શું છે, તો જ્ઞાન તે હું, પણ એ મને ગમ્યો તો રાગ તે હું નહીં. જ્ઞાન તે હું, પણ રાગ તે હું નહીં. આટલી સૂક્ષ્મ ભેદજ્ઞાન કરતા જીવને દ્રષ્ટિ આવવી જોઈએ. અને આવું ચિંતન કરે તો જ આ ભેદજ્ઞાન થાય. ઉપર ઉપરનું વાંચે ને સાંભળે ને બોલી લે ને આત્માના જાપ કર્યા કરે, એમાં કંઈ વળે નહીં. જ્યાં સુધી આંતરિક પરિણતિ ન થાય આની, કેમ કે આ ઉપયોગની એક્સરસાઇઝ છે. આ કાનની નથી કે આંખની નથી કે લ્યો અમે સાંભળી લીધું ને જોરથી માળા ગણી લીધી ને આત્મા હું છું ને આત્મ ભાવના ભાવતા. ભલે બોલ, ગમે એટલું બોલ ને, પણ તને હજી આત્મા વિશેનું સ્વરૂપનું જે પરસેપ્શન છે, ખ્યાલ છે, વિભાવના છે, એ તો પકડાતી નથી. તો તું શું આત્માનું ચિંતન કરીશ? ચિંતન કરવાનું છે. સાધના એ અંતર્મુખી છે, બહિર્મુખી નથી. જ્યારે જ્યારે સાધના કરતા હોય ને બહારમાં લક્ષ હોય તો સમજી લેવું કે હજી આપણે અધ્યાત્મમાં નથી, આપણે જગતની સાધના કરીએ છીએ. અંતર્મુખી સાધના થાય, જ્યારે ઉપયોગ અંતર્મુખ થાય, તો અંતર્મુખમાં તો બીજું કંઈ દેખાય નહીં. બીજું શું હોય અંતર્મુખમાં? તો અંતર્મુખમાં શું મળે? બહારના ફોટા પડાવવા હોય તો આપણા કેટલા સરસ પડે, જુદા જુદા વેશમાં પડે, જુદી જુદી મુદ્રામાં પડે, જુદા જુદા રંગમાં પડે, જુદી જુદી સ્ટાઇલમાં પડે. આવો પોઝ આપો, આવો પોઝ આપો. પણ એક્સરે પડાવવા જાય તો હાડકા દેખાય, બીજું કંઈ આવે ને કંઈ આંતરડા હાડકા બધું. અભ્યંતરની અંદર ઉપયોગ અંતર્મુખ થશે તો એ જે છે તે તો હું નથી. વાત બહુ સીધી પકડાઈ જાય. પણ બહારમાં જોવા જશે ત્યાં સુધી પોતાના આલ્બમને જ વળગી રહેશે. આ મારો બેસ્ટ ફોટો છે, આ પોઝ બહુ સરસ આવ્યો છે, આની અંદર તો ફાઇન બેકગ્રાઉન્ડ છે. આ બધી બહિર્મુખ દ્રષ્ટિ છે. સ્વની ઓળખાણ ક્યારેય થશે નહીં. જે થશે એ પરની જ થશે. જ્યારે થશે ત્યારે પરની જ થશે. સ્વની ઓળખાણ અંતર્મુખ સાધના વિના થાય નહીં. અને અંતર્મુખ સાધનાની અંદર જ્યારે અંદર ઉતરે, ઉપયોગ અંદર જાય, ત્યારે ઉપયોગને બીજું કંઈ ન દેખાય. ઇન્વેસ્ટિગેશન આપણું કરાવીએ તો અંદરથી શું નીકળે? ગમે તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કરાવીએ તો શું મળે?
તો ખાણ મળમૂત્રની રોગ જરા નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજી કર સાર્થકામ. અરે તને ગમે એટલા ડૉક્ટર કે આમ કરાવો ને તેમ કરાવો, બધું અંદર રોગ અને અસુચિ સિવાય કાંઈ નથી. શરીરનું બાહ્ય સ્વરૂપ જુદું છે અને આંતરિક પણ જુદું છે. સપ્ત ધાતુનો અહીંયા ત્યાં મેળ પડેલો છે, એમાં સૂચિ પણ છે ને અસુચિ પણ છે. આવું ગંદકીનું એક ધામ છે, પણ ઉપરથી સ્વરૂપ સરસ છે. અંતર્મુખ સાધનાની અંદર એને પોતાનું આવું નગ્ન સ્વરૂપ જ્યારે અનુભવમાં આવે છે, એનો ભાસ થાય છે, ત્યારે પોતાનું અંદર જ્ઞાન સ્વરૂપ, પોતાનું વિચાર સ્વરૂપ, પોતાનું શ્રદ્ધાનું સ્વરૂપ, આ બધું અંદર લક્ષમાં આવે કે કેટલા બધો ગુણનો વૈભવ છે મારામાં. એ શરીરનો નથી, એ મારો વૈભવ છે. આમ થતાં થતાં એને આત્માની પ્રતીતિ થાય અને અસંગતાનું લક્ષણ એને બરોબર પકડાય, ભૂલ ન થાય. પછી પદાર્થના નિર્ણયમાં ભૂલ ન થાય. તત્વ વિનિશ્ચય નામનો ગ્રંથ યશો વિજયજી મહારાજે લખ્યો છે, એમાં બહુ સરસ કહ્યું છે. આ બધી જ સંભાવના આપી છે કે તત્વનો નિશ્ચય તો નિશંક થવો જોઈએ, સ્પષ્ટ થવો જોઈએ. કોઈ એમાં કલ્પના ચાલે નહીં, કોઈ એની અંદર માન્યતા ન ચાલે, કોઈ પોતાનો અભિપ્રાય ન ચાલે. વસ્તુ પદાર્થ જેમ છે તેમ દેખાય, જણાય, સમજાય અને શ્રદ્ધાય. એ સમ્યક દર્શન છે. જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ, આ બે જ લક્ષણમાં કૃપાળુ દેવે આટલી જબરજસ્ત વાત આત્મદર્શનની, જે અનાદિથી જીવ નથી કરી શક્યો, એની વાત મૂકી દીધી છે. બે જ લક્ષણ, કે આ બે લક્ષણથી તું જીવને પકડી શકીશ. એક તો એ બધાથી ભિન્ન છે, એટલે ક્યાંય ભેળસેળ થવાની શક્યતા જ નથી. અને બીજું એ અસંગ છે, એટલે પોતે પોતામાં જ છે. એટલે કોઈના સંગથી મારી પૂર્ણતા છે નહીં. આત્મા સ્વતંત્ર છે, પૂર્ણ છે, સંપૂર્ણ છે. કોઈ પણ પરમાણુના આધાર ઉપર એની પૂર્ણતા નથી. એના ગુણનો આધાર કોઈ બીજું નથી. એના જ્ઞાનનો આધાર કોઈ ગ્રંથ નથી. એ સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. એના દર્શનનો આધાર કોઈ બહારનો દીવો નથી. એ સ્વયં દર્શન સ્વરૂપ છે. લોકાલોકને દેખવાની શક્તિ એનામાં છે. એના સુખનો આધાર એ સ્વયં સ્ત્રોત છે, કોઈ પદાર્થ નથી કે કોઈ પદાર્થના ભોગ અને ઉપભોગથી સુખ મળે નથી. આવી પ્રતીતિ જેમ આવી પ્રતીતિ જીવની રે. પ્રતીતિ એટલે શંકા વિનાની ખાતરી, શંકા વિનાની ખાતરી. કોઈ મને શંકા નથી, કોઈ ગમે તે કે ગમે તે થાય, મને આ મારા અનુભવની ખાતરી છે. પ્રતીતિ છે એ અનુભવની ખાતરી છે, કોઈ પ્રમાણની નથી. કોઈ કીધું એટલે નથી, ક્યાંય વાંચ્યું એટલે નથી, ક્યાંય સાંભળ્યું એટલે નથી, તર્કથી નથી, બુદ્ધિથી નથી, અનુભવથી છે. પ્રતીતિને અનુભવનો સંદર્ભ છે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. આને ભગવાને સંકિત કહ્યું છે. આ સંકિત આ બીજ જ્ઞાન છે. આ સંકિતનું બીજ જ્ઞાન જ કેવળ જ્ઞાન થાય. આ બીજ છે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે. આજ પદમાં છેલ્લે આવશે. વહ કેવલ કો બીજ જ્ઞાની કહે. બીજ વિના પૂર્ણિમા થાય નહીં. બીજ વિના વૃક્ષનું ઉત્પત્તિ થાય નહીં. એમ કેવળ જ્ઞાન અથવા મોક્ષનું બીજ છે. એ બીજ એ આ સમ્યક દર્શન છે. અને આ બીજને શાસ્ત્રકારોએ યશોવિજયજી મહારાજે 8 દ્રષ્ટિની સજ્જાઈમાં કહ્યું છે, આ અવંધ્ય બીજ છે. આ બીજ ફેલ ન જાય. કેટલાય બીજ એવા હોય કે વાવો તો ઉગે નહીં, બળી ગયું હોય, નિસત્વ થયું હોય, તો એ બે બીજ ઉગે નહીં, અંકુર ન ફૂટે એના. પણ સંકેત એ અવંધ્ય બીજ છે મોક્ષનો. જેને થયું એને મોક્ષ મળ્યા વિના, મોક્ષ થયા વિના રહે નહીં. અવંધ્ય બીજ છે. બહુ જબરજસ્ત એનું મહાત્મ્ય છે. એ સમ્યક દર્શન કેવળ જ્ઞાનનું બીજ છે, બોધ બીજ છે.
એ બોધ બીજની અંદર આ આત્મભાવ અને આ અન્ય ભાવ એ સર્વેથી ભિન્નમાં આવે. હજી આપણું તો આ અને અન્ય એ બધું આપણું દેહલક્ષી થઈ જાય છે, વ્યવહારલક્ષી થઈ જાય છે, સંસારલક્ષી થઈ જાય છે, પર્યાયલક્ષી થઈ જાય છે કે અમારું ના બીજાનું. અસ્તિત્વલક્ષી જ્યારે થાય, સ્વરૂપલક્ષી થાય કે આ મારું, આ હું નહીં, સર્વથી ભિન્ન જાણવાની આવી નિર્મળ દ્રષ્ટિ, નિર્ભેળ દ્રષ્ટિ, અભ્રાંત દ્રષ્ટિ જ્યારે જીવની અંદર થાય છે એ સમ્યક દર્શનનું લક્ષણ છે, એ બોધ બીજનું લક્ષણ છે, એ કૈવલ્યનું બીજ છે. અને એ બીજ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કેવલનું વૃક્ષ ઉગે નહીં, મુક્તિનું ફળ મળે નહીં. ત્યાં સુધીની વાત કર્યા પછી આગળ કહે છે, તેઓ સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ, માર્ગ સાંભળો જીનનો રે. એક જ લીટીની અંદર ત્રીજું તત્વ સમ્યક ચારિત્ર. શુદ્ધની વાત કરે છે, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન અને શુદ્ધ ચારિત્ર. એમાં એ જ કે આ જે પ્રતીતિ આવી એ સ્થિર સ્વભાવ, કામ ચલાવ નહીં. આપણને આવે પ્રતીતિ આવી, હું આત્મા છું ને કોઈ કોઈનું નથી ને આ સંસારમાં કાંઈ નથી ને અસાર છે ને, આ બધી પ્રતીતિ આવે. પણ કેવી? બસ કામ ચલાવ. એ જ્યાં સુધી એમાં છે ત્યાં સુધી જરાક નિમિત્ત ઊભું થયું, જરાક કોઈ કારણ સંસારનું ઊભું થયું એટલે આત્મા તો ક્યાંય ખોવાઈ જાય, શું થઈ જાય આત્મા. સ્થિર સ્વભાવ, ગમે તે સ્થિતિ, ગમે તે પરિસ્થિતિ, ગમે તે સંયોગ, ગમે તે પર્યાય ઊભી થાય, આ બધું પરિવર્તનશીલ જગત છે, ક્ષણે ક્ષણે કંઈ ને કંઈ થાય, છતાં આના સ્વભાવમાં આ સ્થિરતા છે કે હું તો બધાથી ભિન્ન છું, અસંગ છું. આવો સ્થિર સ્વભાવ જે ઉપજે અને એ સ્વભાવ અનુસાર એની વર્તના હોય, નામ ચારિત્ર તે અણલિંગ. એવી વર્તના એની કે એને જાણ્યું છે કે પર એ પર છે અને સ્વ એ સ્વ છે, ચેતન તે ચેતન છે, જડ તે જડ છે. હું એનાથી ભિન્ન જ છું અને મારે કોઈના સંગની આવશ્યકતા નથી. મારું સુખ કોઈના ઉપર આધારિત નથી, અવલંબિત નથી, આશ્રિત નથી. કેમ કે હું પોતામાં પૂર્ણ છું. અસંગની પૂર્ણતા છે, અસંગ અધૂરો નથી. અસંગ છે એ પરિપૂર્ણ છે, તો ત્યાં સંગ છે એ દોષ છે, એની પૂર્ણતામાં ઉણપ છે, ક્ષતિ છે, ખામી છે. આવી અસંગની પરિપૂર્ણતાની વાત છે. તો ત્યાં એને કહ્યું કે એવો સ્થિર સ્વભાવ ઉપજે, નામ ચારિત્ર તે અણલિંગ. આ એક અણલિંગ શબ્દ ઉપર કૃપાળુ દેવે જબરજસ્ત વાત મૂકી દીધી. ચારિત્ર છે કોઈ વ્યવહાર સાથે સંકળાયેલું નથી. લિંગ અને ચિહ્ન ઉપર આપણે ચારિત્રની આંખે ધારણા કરીને બેઠા છીએ. મેં ચારિત્ર લીધું, ઓલાએ ચારિત્ર લીધું. લીધું એટલે શું? વેશ પરિવર્તન કર્યું, ચિહ્ન પરિવર્તન કર્યું. આવા બધા ચિહ્ન, લિંગ, વેશ, નિશાની, અનેક પ્રકારના ચારિત્રના જુદા જુદા બાહ્ય પ્રમાણ, સ્વરૂપ. કોઈ તિલક ધારણ કર્યું, કોઈ માળા ધારણ કરી, કોઈ ચીપિયા લીધા, કોઈ રજોરણ લીધા, કોઈએ કમંડલું લીધું, કોઈએ ડમરું લીધું. ચાલ્યા જ કરે છે. માળાઓ ફેરવી, તરત જ માળા નાખે ગળામાં બે, ત્યાં તો એમ થઈ જાય કાં તો કેવોય હશે કે ક્યાંય. અરે કાંઈ નથી, માળા કાઢી નાખતો પાછો એ નહીં છે, એવો જ હરામી છે, મજા કાંઈ ફેર નથી. આ તો રુદ્રાક્ષની માળા ઠોકી દઈએ ગળામાં, પછી બે નાખે, લાંબી નાખે, ટૂંકી નાખે, પછી બાવણે બરાબર બધા ઓલા ત્રિપુંડ તાણે, કંઈક ચાલે. એના આધાર ઉપર આ ચારિત્રની આખી વ્યવસ્થા ઊભી કરી દીધી છે. આખું ચારિત્ર લિંગ ઉપર મૂક્યું છે, ચિહ્ન ઉપર મૂક્યું છે. કૃપાળુ દેવે કીધું અણલિંગ. અણલિંગ એટલે આને કોઈ બાહ્ય નિશાની નથી. આને કોઈ બાહ્ય નિશાની નથી. એક વાત, એક આ મૂળ માર્ગના પદમાં આ અણલિંગ શબ્દ આવે છે અને બીજો અણલિંગ શબ્દ આવે છે શ્રી સમયસારજીમાં આવે છે. ભગવાન કુંદકુંદાચાર્યએ કહ્યું છે
સર્વ વિશુદ્ધિ અધિકારની અંદર આ વાત બહુ સરસ આવે છે કે ભાઈ અણગાર કે સાગાર, મુનિ કે ગ્રહસ્થી, એકેય લિંગ આ આત્માને નથી. અને જે લિંગથી પોતાની મુક્તિ માનતો હોય એ પણ મિથ્યાત્વી છે, અણલિંગ છે. અલિંગ ગ્રહણ શબ્દ મૂક્યો છે ત્યાં એ ગાથામાં, અને એટલું સરસ મજાની એની છણાવટ કરી છે. મુનિ લિંગ પણ નહીં, બાહ્યના ફેરફાર એ પણ કોઈ નિશાની નથી. આટલી વાત એને શુદ્ધ નિશ્ચય નહીંથી મૂકી છે કે વસ્તુનું સ્વરૂપ વાસ્તવિક જે છે એ આ છે. તો નામ ચારિત્ર તે અણલિંગ, આને કોઈ લિંગ નથી, આને કોઈ ચિહ્ન નથી. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય, સાધે તે મુક્તિ લહે. એટલી સરસ વાત મૂકી છે, એમાં ભેદ ન કોઈ. આ માર્ગ જે છે આત્માનો માર્ગ, અરૂપીનો માર્ગ કેવી રીતે નિશાની વાળો હોય? આનંદ ગંજી કહે છે શું નિશાની આપું, કેવી રીતે આપવું? નિશાની તો બાહ્યની આપવી પડે તમને. એટલે છેલ્લે ને લખ્યું ઈલાજ એ જ છે કે અનુભવ. અમે તમે કયો એ નિશાની આપવી છે પણ એ કંઈ અપાય એમ નથી. તો આનંદ ઘન અવધૂત પોકારીને કહે છે એ ઈલાજ. કયો ઈલાજ? અનુભવ. અનુભવ સિવાય કોઈ ઈલાજ નથી. બતાવો, સાબિતી આપો. તો સાબિતી વાળો તો ડરતો થાય, તારાથી આત્મા નહીં પકડાય. કબીર સાહેબ એમ કે અમે કોઈ દી કાગળ હાથમાં લીધો નથી, અમે લખ્યું નથી, કાગજ મસી છુઓ નહીં. અને છતાં એ આખું રત્ન ચિંતામણી પાયો. મીરાએ કીધું કે અમે પાયો. આ શું પાયો? કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા, કેટલી ડિગ્રી મેળવી? કશું જ નહીં. એવી અદ્ભુત વ્યવસ્થા છે. અરે અરૂપીને પ્રાપ્ત કરવો છે ને સાબિતી માગસ? સાબિતી તો તારી આંખ પકડશે ને, તો આંખથી પકડાય એવો છે આત્મા? સાબિતી બહુ તો વધારે વધારે તારી બુદ્ધિથી હાલશે, તો બુદ્ધિથી પર છે. આ અદ્ભુત વાત છે. અણલિંગ. લિંગ કહેતા તમામ પ્રકારના ચિહ્ન, પંથ પરંપરાના, સંપ્રદાયના, ઉપપંથના બધાનો સમાવેશ આ લિંગમાં થઈ જાય. આ લિંગે મોક્ષ થાય, સ્ત્રીલિંગ, પુલ્લિંગ, કંઈક વાત મૂકી છે. ઉચ્ચ જ્ઞાતિના, નીચ જ્ઞાતિના કેટલી જગ્યાએ આવે છે, જુદી જુદી વાત આવે. આવી વાત સમયસરમાં સ્પષ્ટ લખી છે તોય કહે કે સ્ત્રીને મોક્ષ ન થાય. આપણને તો નવાઈ લાગે કે શું વાંચે છે, શું સમજે છે ને શું બોલે છે. અને અહીંયા કૃપાળુદેવ સાદી ભાષામાં કે જાતિ વેશનો ભેદ નહીં. ભાઈ એ તો મૂકી દેજે. આત્માને આવી કોઈ જાતિ કે વેશ કે એના ભેદમાં તું દાખલ કરીશમાં આત્મામાં. અસંગ છે તો કઈ રીતે એની સ્વરૂપ જાતિ ભેદનું નક્કી કરવું, લિંગ ચિહ્નનું નક્કી કરવું, જે સ્વરૂપ અસંગ છે. અને એવા પાછા આપણને સમજ્યા વિનાના પૂછે કે તમારા કૃપાળુદેવ આત્મજ્ઞાની હતા, એણે દીક્ષા લીધી હતી? હા, લેશે, તારી આગળ આવશે દીક્ષા લેવા. રાજો સમજ વિનાની વાત. અધ્યાત્મ શું છે? આત્મા સંબંધી વાત છે. અહીંયા બહાર જગતના વ્યવહાર સંબંધી નથી. તો આપણે તો તરત જ વ્યવહારની જે નિશાની છે, વ્યવહારના જે માપતોલ છે, વ્યવહારના જે ધારાધોરણ છે એ અહીંયા લાગુ કરવા છે. તો સમ્યક ચારિત્ર એટલે તરત જ આપણા મગજમાં આવશે કે સફેદ કપડાં પહેરે કે લાલ પહેરે, લીલા પહેરે કે કાળા પહેરે, માળા આવડી નાની રાખે કે મોટી રાખે, રજોડ નાનું રાખે કે મોટું રાખે, મુપત્તી બાંધે કે ન બાંધે, બાંધે તો લાંબી બાંધે કે ટૂંકી બાંધે, દોરો બાંધે કે ન બાંધે. આપણી ચારિત્રની જ્યારે જ્યારે આપણે વિચારણા કરીએ ત્યારે તરત જ આપણું લક્ષ્ય, બાહ્ય, નિશાન, વેશ, ચિહ્ન, લિંગ એના આધાર ઉપર જ હોય. ક્યારેય એની આંતરિક દશા શું છે એના ઉપર હોય ખરું? તો સમ્યક ચારિત્ર ક્યારે સમજાય આપણને? આ ચારિત્ર આત્માનું છે, દેહનું નથી. દેહના ચારિત્રમાં તો વેશ છે બધા. અને સારામાં સારું ચારિત્ર તો બહુરૂપીનું હોય, નાટકના પાત્રનું હોય. તમે કયું એવું કરે? ઘડીકમાં જુઓ તો
રંગીલો રાજા તરીકે સ્ટેજ ઉપર હોય ને બીજે વખતે જુઓ તો વૈરાગી ભરતરી હોય, અને આપણે તો એને નમસ્કાર કરવાનો, વાહ શું આનો વૈરાગ છે. પણ ભાઈ ઓલો જ હતો જે શૃંગાર રસમાં હતો, એ એમાં બીજો નથી. અને બહાર પડદા પાછળ જેની બેતો બીડીયું ફૂંકતો હોય. આ ચારિત્ર નથી, આ ચારિત્રની માન્યતા નથી, આ ચારિત્રનો સ્વરૂપ નથી. અણલિંગ, કોઈ બાહ્ય ચિહ્ન નહીં, કોઈ બાહ્ય લક્ષણ નહીં, અણલિંગ છે. કેમ કે સ્થિર સ્વભાવ આધારિત છે. સ્વભાવ એનો હવે નથી બદલાતો. હું કોણ છું એ બાબતમાં એને શંકા નથી. હું બધાથી ભિન્ન છું, અરૂપી છું, અસંગ છું. એટલે અસંગ છું એટલે હવે એને એ પડી નથી કે હાથમાં મોરપીંછ છે કે હાથમાં દંડો છે. જે હોય તે, મારે એની સાથે કઈ સંબંધ નથી. આત્માનું ચારિત્ર એ જ સમ્યક ચારિત્ર છે. અને આત્મા જો અરૂપી હોય તો સમ્યક ચારિત્ર સલિંગ કેવી રીતે હોઈ શકે? હા, સાધન છે બધા, સંયમમાં રહેવાના ઉપકરણ છે, સાધન છે. પણ અવસ્થા તો એ સાધનથી પર હોવી જોઈએ. સાધન સાપેક્ષ નથી, સાધન નિરપેક્ષ છે. સાધુપણું લીધું છે અને એની અંદર કોઈ એમાંનું એકાદું ઉપકરણ ક્યાંય ગયું, અરણ્યમાં, વનમાં ગયો, વિહારમાં ગયો અને ગયું, તો સાધુપણું વયું ગયું? ઉપકરણ ગયું, એના આધાર ઉપર સાધુપણું નથી, સાધન છે. સાધુપણું એ આત્માનું છે. ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ વાત કરે ત્યારે આપણને ખ્યાલ આવે કે જો પ્રમાણિકતા હોય અંતરની. એક મુનિ મહારાજે સંયમની અંદર સ્થિર ન રહેવાયું તો ફરી સંસાર ગ્રહણ કર્યો અને એને પૂછવામાં આવ્યું કે તમે આ શું કર્યું? તો એને કહ્યું કે હું વેશથી સાધુ રહી શક્યો નહીં, વૃત્તિથી રહેવા પ્રયત્ન કરું છું. વેશથી રહેવા કરતાં વૃત્તિથી રહેવું સારું છે. જો પ્રમાણિકતા હોય કે કોઈ એવી આપણી પોતાની એવી નિર્બળતા આવે, કોઈ એવું ઉપયોગ આવે, તો પણ પોતાના સ્વભાવની અંદર સમજે કે આ એક મારો દોષ ઉત્પન્ન થયો છે, પણ એને હું દોષ તરીકે જ જાણું છું, એને હું મારું ભૂષણ નથી ગણતો, એને હું મારી બહાદુરી નથી માનતો. તો એની આવી પોતાની જાગૃતિ વૃત્તિની એ વધારે ફરી પાછો એ વૃત્તિને વિજય કરવા માટે પ્રયત્ન કરી અને પોતાનું કલ્યાણ એ સાધી લેશે. તો આખો માર્ગ વૃત્તિનો છે, વેશનો નથી, ચિહ્નનો નથી, લિંગનો નથી, ઉપકરણનો નથી. ઉપકરણ ગમે તે પ્રકારના હોય પણ એ બધા સાધન છે. મારે સંયમમાં રહેવું છે, આ બધા સંયમના સાધનો છે. મને સંયમમાં રાખવામાં મદદરૂપ થાય તો સાધન, અને ન થાય તો મૂકી દેવાના. બોજો છે, બોજો છે. બંને રીતે શાસ્ત્રમાં કહ્યું છે કે બહારના ઉપકરણ બોજો છે, એમ શાસ્ત્ર જ્ઞાન પણ એક સંસાર છે વિદ્વાનોનો, બોજો છે. જો એનાથી આત્મત્વ પ્રાપ્ત ન થાય તો શાસ્ત્ર એ પણ એક બોજો છે. અને વિદ્વાનોનો તો સંસાર છે એમ શબ્દ પ્રયોગ વાપર્યો છે યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં. આવી સ્થિતિ છે. આખી વિચારણા આભ્યંતર છે, આત્મલક્ષી છે, અધ્યાત્મલક્ષી છે. એટલે બહારના કોઈ માપદંડ આપણા અહીંયા બેસતા નથી. એટલે ઘણીવાર આપણે પણ આ બધું વિચારણા કરતા કૃપાળુ દેવની વાતો વાંચતા સાંભળતા પણ ક્યારેક મૂંઝાઈ જાય અને પછી આપણે આપણી રીતે નિર્ણય લેતા હોય. કારણ કે મનન ચિંતન એ પોતાની મેળે કરવું જોઈએ, ન થાય તો સ્વાધ્યાય સત્સંગ દ્વારા કરવું જોઈએ. પણ સ્વચ્છંદમાં ચાલ્યો જાય ને હું જ બધું કરી લઈશ